જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં જુગારની ક્લબ ચાલતી હોવાના ભાજપના ધારાસભ્યએ લગાવ્યો છે આરોપ અને કાર્યવાહી શરૂ થઈ છે મેંદરડામાં. મેંદરડાના સામાકાંઠા વિસ્તારના વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 40 જુગારીઓને પકડ્યા હોવાનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે. વાડીના માલિકની ધરપકડ કરવાની સાથે જુગારની રમતમાં રમતા ઉપયોગમાં લેવાયેલા 2 લાખથી પણ વધુની રોકડ રકમ મળી હોવાનો પણ પોલીસે દાવો કર્યો છે. તો જુગાર રમતા અને જુગારધામ સાથે જોડાયેલા લોકોના 23 મોટરસાયકલ, 33 મોબાઈલ અને રોકડ સહિત કુલ 19,64,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે. જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી. જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 40 ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા.